વાત છે આજે ભારતીય સંસ્કૃતિના તહેવારની, આદિવાસી સંસ્કૃતિ તહેવારની, ઉત્સવની, હોળી ધૂળેટીની. આપણને બધાને ખબર જ છે કે હોળી એ રંગોનો તહેવાર છે, પણ તેનું ધાર્મિક મહત્વ પણ અનેરું છે. અસત્ય પર સત્યનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય એટલે હોળી. હિરણ્યકશિપુના અનેક પ્રયત્ન છતાં તે પ્રહલાદને મારી ન શક્યો, કારણ પ્રહલાદનો ભગવાન પરનો અનન્ય વિશ્વાસ હતો. હિરણ્યકશિપુની બહેન હોલિકા પણ તેને બાળી ન શકી, કારણ સત્યને કોઈ બાળી શકતું નથી. હોળીના દિવસે ઘણાને એ જ ખબર નથી હોતી કે પૂજન કોનું છે. હોળીના દિવસે વાસ્તવમાં પૂજન હોલિકાનું નથી, પણ અગ્નિનું પૂજન છે. કારણ કે જ્યારે હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેઠી, ત્યારે ત્યાંના પ્રત્યેક નગરજનો ઘરમાં અગ્નિ પ્રગટાવીને અગ્નિદેવને પ્રાર્થના કરે છે કે પ્રહલાદને કાંઈ થવું ન જોઈએ. અને પછી આપણને ખબર છે શું થાય છે. માટે આ દિવસે આપણે અગ્નિદેવનું પૂજન કરવાનું હોય છે. હોળીના દિવસે હોળી પ્રગટે ત્યારે આપણે હોળીના ફરતે ચક્કર લગાવીએ છીએ અને અગ્નિમાં ખજૂર, ચણા, ઘાણી, ચોખા વગેરે નાખીએ છીએ. આ કેમ નાખીએ છીએ તેની પણ આપણને ખબર હોવી જોઈએ. મિત્રો, ખજૂર, ચણા, ધાની આ બધું નાખીએ ત્યારે આપણે અગ્નિદેવને કહેવાનું છે કે મારામાં જે પણ કાંઈ ખરાબ વિચાર છે તે હું અંદર નાખું છું, તેને તું બાળી નાખજે અને સદવિચાર મને આપજે. મારામાં જે પણ હોલિકા જેવા દુર્ગુણ હોય તેનો નાશ કરજે અને પ્રહલાદ જેવી બુદ્ધિ અને વિચાર શક્તિ આપજે. આવી સમજણ બધામાં નિર્માણ થાય તો સાચી હોળી ઉજવી કહેવાય. હોલિકાનું દહન થયું અને પ્રહલાદને કાંઈ જ ન થયું, તેથી નગરવાસીઓએ બીજા દિવસે ઉત્સવ મનાવ્યો. કોઈએ રંગ ઉડાડ્યો તો કોઈએ ધૂળ ઉડાવી, માટે બીજો દિવસ ધૂળેટી કહેવાય. જીવનમાં તહેવારો સમજણથી ઉજવીએ એ જ આપણી બધાની અભિલાષા હોવી જોઈએ, અને આ સમજણ જ આપણી સંસ્કૃતિ માટે વંદન છે. એક હોળી હોય, બધા ફળિયાવાળા ભાઈઓ બહેનો ન આવે ત્યાં સુધી હોળી સળગે નહીં જ. બધાનું માન સન્માન જાળવવું જોઈએ એવી ભાવના હતી. બધા આવી ગયા પછી ગામના પટેલભાઈની સૂચનાથી હોળી પ્રગટાવે છે. બરાબર હોળી સળગી જાય અને હોળીના લાકડા બળીને પડવા માંડે કે તરત જ ઘરેથી લાવેલ નાળિયેર અને લોટામાં પાણી સાથે રાખી હોળી ફરતે 5 પ્રદક્ષિણા કરવાની. લાઇનમાં લગભગ 400 જેટલા ભાઈઓ બહેનો હોય અને નાળિયેરને હાથમાં રાખી ફેરવ્યા કરવાનું. થોડી વારે તેના પર જળનો અભિષેક.
આ ઉત્સવમાં અગ્નિ પૂજનનું મહત્વ છે. ખરાબ વિચારો ધરાવતા કુટુંબમાં પણ સારો માનવ જન્મ લે છે. બસ અનુકૂળ વાતાવરણ જોઈએ. કોઈપણ ધર્મને બરબાદ કરી નાખવો હોય તો શિક્ષણ સંસ્થા ખલાસ કરો. વેદોમાં પણ ઘણા બધા અગ્નિ સૂક્ત છે. મનુષ્ય તેઓ તેજસ્વી હોવા જોઈએ. નચિકેતાએ યમરાજા પાસે અગ્નિ વિદ્યા જ માગી હતી. કેટલાક હિરણ્યકશિપુને મૂળ નિવાસી હોવાનું તૂત ઊભું કરી હિન્દુઓ વચ્ચે ભાગલા પાડવાનું કાવતરું રચે છે. આ એકદમ ખોટું છે. એવું હોય જ નહીં તો પછી પ્રભુએ ગીતામાં પ્રહલાદને પોતાની વિભૂતિ કેમ કહી હશે? પ્રહલાદની આખી કથા પણ ઉત્ક્રાંતિવાદને અનુરૂપ છે, પણ તે સંશોધનનો વિષય છે. આ આખો ઉત્સવ 2 ઋતુઓના સંધિકાળમાં છે. એક બાજુ ઘઉં ચણાનો મબલક પાક ઊભો થાય છે તો તમામ લોકો આનંદમાં જ હોય અને ઉત્સવનો રંગ બેવડાઈ જાય છે. આ જ ઋતુમાં ઠંડી ગરમીની બેવડી ઋતુ હોય. દરેક માનવીને શરદી, ખાંસી, તાવ, માથું વગેરે થાય. જો હોલિકા દહન વખતે વિવિધ પ્રકારના લાકડાના દહનની ઉર્જા લેવામાં આવે તો ઘણા રોગ નાબૂદ થઈ જાય છે. આ ઉત્સવ ભારતના તમામ લોકો ઉજવે છે. દાહોદ, પંચમહાલ, દક્ષિણ ગુજરાત 15 દિવસ સુધી આ ઉત્સવ ઉજવાય છે. તમામ મિત્રોને હોળી ધૂળેટીનું શુભેચ્છાઓ. રામ રામ, જય દેલી માડી.